નમસ્કાર મિત્રો, આપણે આજે આવી ગયા છીએ સપડા ગણપતિ બાપાના મંદિરે ને આજે છે ગણેશ ચોથ. વિડીયો વ્યવસ્થિત નિરાતે જોજો, કાપ્યા વગર. બહુ સરસ વિડીયો બનશે. ને આપણે ઉપર જો ગણપતિ દેખાય છે, આ ગણપતિ બાપાના દર્શન કરાવીશ વ્યવસ્થિત. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો, વિડીયો કાપતા નહીં તો જ જોવાની મજા આવશે. મિત્રો, પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરવા જઈશું અને દર્શન થઈ જાય તમને તો કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આપણી આ ચેનલની શરૂઆત આ જગ્યાએથી જ કરેલી છે, આગળ કહીશ તમને. મિત્રો, સામે ગણપતિ બાપાને પણ આપણે દર્શન કરશું. પહેલાં આપણે મંદિરની અંદર જે ગણેશ છે, સિદ્ધિવિનાયક ગણપતિ બાપા, તેના દર્શન કરી લઈ. આ લાઈન છે દર્શન કરવાની. તમે જોઈ શકો છો આવી રીતે લાઈન છે. હજી તો માણસો હજી આવશે વધારે. બોલો ગણપતિ બાપાની જય. મિત્રો, હવે બધા દર્શન કરી લેજો ગણપતિ બાપાના. આપણે ઘરેથી લાડવા પ્રસાદ માટે લઈ આવ્યા છીએ. ગણપતિ બાપાને ધરી દઈ. મિત્રો, આ ગણપતિ બાપાનો ચમત્કાર એવો છે કે આપણે વાડીની અંદર ઘઉં કે વાવ્યા હોય કે અથવા ક્યાંય પણ કોઈ પણ મોલ વાવ્યો હોય, એમાં ઉંદેડાનો ત્રાસ હોય તો અહીંયાની માનતા કરવાની અને અહીંયાથી એક ડુંગર ઉપરથી પથ્થર લઈ જવાનો. ત્યાં આ ગણપતિ બાપા બેઠા છે ત્યાંથી એ પથ્થર તમારે જે કાંઈ મોલમાં ઉંદરનો ત્રાસ હોય ત્યાં રાખી દેવાનો. એ પથ્થર જ્યાં સુધી એ મોલ નીકળી જાય હલરમાંથી અથવા વાઢવાનું કૂપાડવાનું જે હોય ત્યાં સુધી એ પથ્થર રાખવાનો ને પાછો એ પથ્થર અહીંયા મૂકી જવાનો ગણપતિ બાપાના લાડવાનો પ્રસાદ ધરીને. માનતા બહુ સારી હાલે છે. ગણપતિ બાપાનું મંદિર છે ડુંગર ઉપર ને ત્યાંથી આવું ઉપરથી કંઈક નજારો આવો આવે છે. નીચે જ્યાં છે સપડા ગામ છે. મેં જે રીતે વાત કરી એ રીતે કોઈને ત્રાસ હોય ઉંદરનો તો અહીંની માનતા કરજો. મારે 4 વ્હીલમાં ઉંદરનો ત્રાસ હતો ને અહીંની માનતા કરેલ હતી. 6000નો ખર્ચો થઈ ગયો હતો 4 વ્હીલની અંદર. આ ઉંદર વાંસે અહીંની માનતા કરવાથી સાવ રેડી થઈ ગયું. ઉંદર ક્યારેય 4 વ્હીલની અંદર હવે આવતો નથી. હવે સામે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈ. મિત્રો, આપણી ચેનલ જ્યારે શરૂઆત કરી ત્યારે અહીંયા જ ગણપતિ બાપાના દર્શન કરીને ને લાડવા બનાવ્યા હતા વાડીએ. એ લાડવા આપણે આ ગણપતિ બાપાને ધરીને ચેનલની શરૂઆત કરી હતી. ને આ ગણપતિ બાપા જે સામે દેખાય છે એ જ ગણપતિ બાપા આપણી ચેનલની અંદર લોગોમાં છે. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. અહીંયા જે કાંઈ ભક્તો આવે છે દર્શન કરવા તેને તમામ ભાઈઓ બહેનોને પ્રસાદ દેવામાં આવે છે. ચાલો આપણે રસોડામાં ચક્કર મારી લેશું. આ બાજુ ભાત પાકે છે.
આ બધા બહેનો માતાઓ બટેકાનું શાક માટે બટેકા સુધારે છે. કેટલું માણસ પ્રસાદ લેશે એ આ બધા દાળના ટોપ ભરેલા એ ઉપર તમારે અંદાજ કાઢવાનો છે. આ બાજુ ભાતની ચોકી, સંભારો છે કોબીનો, આ બાજુ શાકના ટોપ ભરેલા છે. હવે આપણે આ રૂમની અંદર જાશું, થોડુંક અંધારું હશે, પ્રયાસ કરીશ જેમ બને એમ ચોખ્ખો સીન આવે એવી રીતે. આ ગાંઠિયા છે ને આ ચોકી, બધી ચોકીઓ ભરેલી લાડવાની. હવે આ ચોકીઓ તમે જોઈ લેજો કે પ્રસાદ કેટલો બનેલો છે ને કેટલા માણસોને થશે એ અંદાજ તમે કાઢી લેજો. હજારો લાખો માણસો આવે છે આજની તારીખમાં. આજે ગણેશ ચોથ છે એટલે ગણેશ બાપાના દર્શન કરવા આવે છે. બધાને પ્રસાદ દેવામાં આવે છે. 18 વર્ણના તમામ લોકોને પ્રસાદ દેવામાં આવે છે અહીંયા. મિત્રો વિડીયો કદાચ થોડોક લાંબો થશે તો કંઈ વાંધો નહીં. આપણે એક એક વ્યવસ્થિત સીન લેશું બધાનો. ભાઈઓ માટે એની લાઈન છે પ્રસાદ લેવા માટે. આ બાજુ બહેનો માટેની લાઈન છે પ્રસાદ માટે. એક બાજુ ભાઈઓ માટે છે, એક બાજુ બહેનો માટે છે. સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે છે અને દર વર્ષે ગણેશ ચોથને દી દર વર્ષે આવી રીતે જ પ્રસાદ આપવામાં આવે છે. આ બધા સ્વયંસેવક છે. તેના માટે મિત્રો એક લાઈક કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો આપણો વિડીયો સારો લાગે તો. જય ગણેશ કોમેન્ટમાં ખાલી લખી નાખજો અને વિડીયો સારો લાગે તો અવરાહુરા તમારા મિત્રોને વિડીયોને શેર કરજો. રસોડા વિભાગનો વિડીયો થોડોક લાંબો બનશે કેમ કે આપણે તો સિટીની અંદર જમવા જાય ત્યાં તો કેટર્સવાળા હોય છે, તો અહીંયા તો હળી મળીને આખું ગામ સેવા આપે છે. આ ગામડાની મજા કંઈક અલગ છે. આવા વડીલો ઊભા હોય, પ્રસાદની વ્યવસ્થા ચાલુ હોય એટલે આપણે વિડીયો ઉતારવાની પણ વધારે મજા આવે.
પ્રસાદમાં ચૂરમાના લાડવા છે, ગાંઠિયા છે, સંભારો છે, શાક, દાળ અને ભાત ને જમી લીધા પછી છેલ્લે છાશની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ બાજુ સરસ મજાની છાશની વ્યવસ્થા રાખવામાં આવે છે. આ બારે ગેટની બારે લાઈન છે પ્રસાદ લેવા માટેની, પણ જાજી વાર ઊભું નથી રહેવું પડતું. અંદરની વ્યવસ્થા બહુ સારી છે. મિત્રો, આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો સારી કોમેન્ટ કરી દેજો. જય શ્રી ગણેશ લખી નાખજો કોમેન્ટમાં. અને આવા વિડીયો જો તમને ગમતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા સરસ મજાના ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મારા ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.